નમસ્કાર ઉમેદવાર મિત્રો, કરાર ઉપર નોકરી કરતા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. તો મિત્રો, શું જ્ઞાન સહાયકમાં પણ કંઈ ના કંઈ શોષણ થઈ રહ્યું છે? શું તમે જ્ઞાન સહાયકમાં છો અને કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છો? તો મિત્રો, આ વિડીયો છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. મિત્રો, હવે કાયમી શિક્ષકની ભરતી લાવવી પડશે. કરાર હવે ચાલશે નહીં. મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનો છું. શું માહિતી છે, જેથી વિડીયો છે અંત સુધી જુઓ અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આપણે કાયમી ભરતી લાવવા માટેથી એક આપણે સાંજે વિડીયો મૂકેલો હતો, એ નથી નિહાળ્યો તો નિહાળી શકો છો અને તમારો જે તમે આમાં ભાગ છો એ બની શકો છો, તમારો સહયોગ આપી શકો છો, જેથી કાયમી ભરતી આવી જાય. તો જરૂરથી જો અને વિડીયો નિહાળો કે આપણે જે ટપાલ પદ્ધતિથી નવી જે આંદોલન કરવાનું છે એના ઉપર ચર્ચા કરેલી છે. તો જરૂરથી એ વિડીયો જોવાનું પણ ભૂલવાનું નથી. તો મિત્રો, મહત્વનું શું છે, તો 8 કલાક કામ કરાવશે, અંદાજિત 18,000 મહિનાનો પગાર ચૂકવશે. મહિનામાં 4 રજા ફરજિયાત આપશે, તેમજ કર્મચારીઓના પીએફ અને ઈએસઆઈ ભરશે તેવી શરતો થઈ હતી. પરંતુ કોન્ટ્રાક્ટ દ્વારા શરતોનું પાલન કરવાને બદલે શરતોને ઘોળીને પી ગયા છે. તો મિત્રો, જોઈ રહ્યા તમે કે કંઈ ના કંઈ કોન્ટ્રાક્ટ ઉપર જે કર્મચારીઓ છે એમનું શોષણ થઈ રહ્યું છે. પાલિકાના વિપક્ષ નેતાએ કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓનું શોષણ કરવાનો આક્ષેપ કર્યો છે. કોન્ટ્રાક્ટર એક કર્મચારી દીઠ કોર્પોરેશન પાસેથી 18 થી 19,000 પગાર વસૂલે છે, જેની સામે કર્મચારીઓને માત્ર 10 થી 11,000 પગાર આપે છે. એટલે કે કોન્ટ્રાક્ટ દર મહિને 8 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે. તો મિત્રો, જોઈ રહ્યા છો કે જે કર્મચારીઓ છે એમને ઓછો પગાર આપવામાં આવે છે અને જે વસૂલાત પર વધુ જોવા મળી રહી છે. તો આ ના થાય એના માટેથી મિત્રો આપણે કાયમી ભરતી લાવવી પડશે અને કાયમી ભરતી માટે તમારો સહયોગ છે એ 100% જરૂરી છે. જય હિન્દ, જય સંવિધાન.